ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. સહોલ ગામ પાસે નદીના પાણીમાં સ્મશાનનો શેડ ગરકાવ થઈ ગયો હતો. ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. હસોદના સહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. સાહોલ ગામ પાસે નદીના પાણીમાં સ્મશાનનો શેડ ગરકાવ થઈ ગયો હતો. ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. હાંસોદના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. ભરૂચના વાલિયા અને નેત્રંગ પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે. હાંસોદના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. નદીના ધસમસતા પ્રવાહના કારણે કીમ નદીના પુલ નીચે બનાવેલા સ્મશાનનો શેડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નદી બે કાંઠે વહેતા આસપાસના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર જો નદીનું જળસ્તર વધુ વધશે તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે ઉપર વડોલી ગામ નજીક વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. હાલ પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.